તો મિત્રો આજે માર્કેટમાં એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એશિયા પેસિફિક ઇકોનોમિક કાઉન્સિલમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે ભારત સાથેની જે ટ્રેડ ડીલ છે તે ખૂબ જ જલ્દીથી સાઇન કરશે અને સાથે સાથે આપણા નરેન્દ્ર મોદી સાહેબને તેણે ખૂબ જ સારા મિત્ર ગણાવ્યા છે। અને ભારતીય શેર બજારમાં એક સારી વસ્તુ એ થઈ છે કે નિફ્ટીએ હવે 26,000ની ઉપર સપોર્ટ લેવાનું ચાલુ કરી દીધું છે। પણ અહીંયા એક મોટો સવાલ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની આ વાત ઉપર વિશ્વાસ કરવો કે નહીં, કારણ કે વારંવાર તે પોતાના નિવેદન બદલતા હોય છે, એટલે તેમની વાત વિશ્વાસપાત્ર છે કે નહીં, તમને શું લાગે છે તે નીચે કમેન્ટ કરીને જણાવજો। બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો। પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં। મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી